શું કહેશો જિગ્નેશભાઈ, તમારા દ્વારા ધરણા ઉપવાસ કરવામાં આવી રહ્યા છે? આપ સૌ જાણો છો કે રાજકોટ અગ્નિકાંડ એ ભારતીય જનતા પાર્ટીની પૈસાની હવસ અને ભૂખના કારણે સર્જાયેલો એક માનવ સર્જિત હત્યાકાંડ છે। એમાં 30થી વધારે નિર્દોષ રાજકોટવાસીઓએ અને ગુજરાતના નાગરિકોએ પોતાના જીવન ગુમાવ્યા। એમાં માસૂમ બાળકો પણ હોમાયા। 3000 ડિગ્રીની આગમાં જે માસૂમ બાળક કોલસો થઈ ગયું હોય, એ બાળકને ન્યાય આપવાની પણ કટિબદ્ધતા જે સરકારમાં ના હોય, એના વિશે શું કહેવું મને સમજાતું નથી। આ એસઆઈટી નથી જે તપાસ કરી રહી છે, એ તો સ્પેશિયલ ભીનું સંકેલો સમિતિ છે। અને દરેક આવી મોટી ઘટનામાં મોરબી કાંડ હોય, લઠ્ઠા કાંડ હોય, ક્વીન ટ્રેનમાં થયેલી બળાત્કારની ઘટના હોય, રાજકોટનો અગ્નિકાંડ, આ દરેક કેસમાં એસઆઈટીમાં તમને સુભાષ ત્રિવેદી જ મળે છે। એમણે જિંદગીમાં કોઈ દિવસ એક પણ મોટા મગરપછને, મોટા કોઈ કેબિનેટ મિનિસ્ટરને, કોઈ આઈએએસ કે આઈપીએસ અધિકારીની ક્યારેય તપાસના ભાગરૂપે ધરપકડ કરી છે? તો શા માટે તમે નિલરીત રાય, સુધા પાંડે, સુજાતા મજમુદાર આવા નોન કરપ્ટ અને મજબૂત કરોડરજ્જુવાળા અધિકારીઓને એસઆઈટીમાં લઈને યોગ્ય તપાસ કેમ નથી કરાવતા? આ સવાલ લઈને અને 4 લાખનું મશ્કરીવાળું વળતર નહીં, 1 કરોડનું વળતર મળે, 1.5 થી 2 વર્ષની અંદર કેસની ટ્રાયલ પૂરી થાય, એવી માગણીઓને લઈને રાજકોટ ત્રિકોણબાગ ખાતે 7, 8 ને 9 જૂન 3 દિવસ અમે અનશન ધરણા કર્યા છીએ। આ આંદોલનની શરૂઆત છે। જ્યાં સુધી પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી અમારું લડત આંદોલન ચાલુ રહેવાનું છે।